તો જો ગાઈસ મેળાની ફૂલ તૈયારી થઈ રહી છે. જો ગાઈસ બ્રેક ડાન્સ ને આ બાજુ હુડકું ને આ ચડગોલ ને આ બીજું હુડકું ને બધું. અમે વરાણાથી હવે નીકળી ગયા છીએ અને રસ્તામાં જ છો હાલ તો કે કેવું તારી ભૂલ? ના, જય માતાજી, ગુડ મોર્નિંગ. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. સવારમાં પડી જઈને આપણે બ્લોગ ચાલુ કર્યો સવારના 8:30 વાગે મિત્રો. તો નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા અને ઉઠીને ચા નાસ્તો કરીને આવી ગયા. પહેલાં જ પેટ્રોલ પંચર કરાવવા માટે બાઇકને જો ગાઈસ આ આપણું બાઇક છે, પંચર પડી ગયું છે મિત્રો. અને મારો ભાઈ લઈને ગયો હતો ખેતરમાં, પણ બાઇકમાં પંચર પડી ગયું એટલે આપણે પંચર કરે નીકળવાનું છે રાધનપુર. પહેલાં વરાણા જવાનું છે ભૂલીને લેવા માટે, પછી રાધનપુર જવાનું છે, દવાખાને જવાનું. મિત્રો કન્ટિન્યુ બનાવી રહેજો બ્લોગમાં, કન્ટિન્યુ. તો મિત્રો અત્યારમાં પંચર કરાવવા ગયો હતો પંચરની દુકાને, પણ પંચર હતું નહીં, ટ્યુબ જ આખી ફેલ હતી. તો મિત્રો 300 રૂપિયાથી ટ્યુબ નાખી દીધી અત્યારમાં. જો ગાઈસ તમને વાલ દેખાતો હશે નવો આ રીતે. અત્યારમાં 300 વાળી ટ્યુબ નાખાય, 100 રૂપિયાનું પેટ્રોલ પુરાવ્યું. 400 રૂપિયાની અત્યારમાં ખાપચી થઈ જઈએ. અને મિત્રો જો સવારમાં મસ્ત સવાર પડી ગઈ. અત્યારમાં 9:30 થઈ ગયો મિત્રો. ટાઈમ બગાડો નહીં આપણે, કારણ કે જવાનું છે રાધનપુર. પહેલાં વરાણા જવું રહ્યું. હાલ તો જો કે હોટલ ખોડિયાર આવ્યો છું. અહીંયા થોડુંક ક્લિપ લઈ લઉં, પછી આગળ લઈ જાઉં. આ સાધનનો અવાજ આવે એટલે મિત્રો અવાજ બરાબર આવતો નહીં હોય તમને, પણ એડજસ્ટ કરી લેજો મિત્રો. અત્યારમાં વરાણા જવું રહ્યું. વરાણા ભૂલીને લઈને પછી જવાનું છે રાધનપુર. રાધનપુર અમારે વરાણાથી લગભગ કોને 20 કિલોમીટર થતું હશે, અને અમારા બાસપાથી થતું હશે 15 કિલોમીટર. એટલે માની લો ને કે બાસપાથી વરાણા 5 કિલોમીટર અને વરાણાથી રાધનપુર 20 કિલોમીટર. તો ચાલો નીકળીએ, ટાઈમ બરબાદ કરવો નહીં. 9:30 તો ઓલરેડી થઈ ગયા છે. તો જલ્દી જઈએ મિત્રો. અને ડૉક્ટર મિત્રો આજ શનિવાર છે એટલે 12 વાગ્યા સુધી ડૉક્ટર રહે, પછી એ રજા ઉપર હોય, એટલે કાંઈ જઈએ મિત્રો અને ચેકઅપ કરાવીએ. ભૂલીને પ્રેગ્નેન્ટ છે એટલે અત્યારે મિત્રો ચેકઅપ કરાવવું પડે. ચાલો મિત્રો ટાઈમ બગાડો નહીં, નીકળીએ ચાલો કન્ટિન્યુ. જો ગાઈસ મેળો આવી રહ્યો છે તો બધી તૈયારી થઈ રહી છે. આ બાજુ જો ગાઈસ આ ચટગુલ ને હોળકા ને બધું તૈયાર થઈ રહી છે. જો ગાઈસ તમે જોઈ શકો છો. જો ગાઈસ આ તો આપણે જવાનું છે ઘરે. તો જો ગાઈસ અમે વરાણાથી હવે નીકળી ગયા છીએ અને રસ્તામાં જ છો હાલ તો કે કેવું તારી ભૂલ? ના, જય માતાજી, ગુડ મોર્નિંગ. હા તો મિત્રો ઘણા દાડા બ્લોગમાં આવીએ હવે. તો જવાનું છે દવાખાને મિત્રો. ત્યાં જઈને મળી આવે સીધા. ટાઈમ બરબાદ કરવો નહીં, કારણ કે 10 તો વાગી ગયા. શું કહેવું? ચેલા 10 સાડા 10 થઈ ગયા લગભગ. તો રાધનપુર જઈને મળીએ સીધા હવે મિત્રો. તો જો ગાઈસ ફાઇનલી અમે પહોંચી ગયા છીએ રાધનપુર. જો કે સરકારી હોસ્પિટલ, અને અંદર ભૂલી અંદર જઈ છે દવાખાનામાં. નંબર નોંધાવે મિત્રો. હજુ અમારી આગળ ઘણા નંબર છે, થોડા લેટ પડ્યા. અમે 10:30 મિત્રો વાગી ગયા છે અને 20 કિલોમીટર કાપીને અહીંયા આવ્યા એટલે મિત્રો ઠરી ગયા. આમ હાથ કોકડું થઈ ગયા. ઠંડી વાહેરી બહુ. સ્વેટર પહેર્યું નહોતું આજ મેં, ભૂલી ગયો સ્વેટર પહેર્યું નહીં, નીકળી ગયો ડાયરેક્ટ. જો ગાઈસ પહેલી બાજુ આપણું બાઇક પાર્કિંગ કર્યું છે આ ઝાડની નીચે. અને મિત્રો હવે ચાની ચુસ્કી લગાવવી પડશે, કારણ કે ઠંડી લાગે છે બહુ મને. ભૂલી અંદર છે દવાખાનામાં, નંબર પર બેઠી છે. એનો નંબર આવે પછી કામકાજ થશે આપણું. તો તમને બતાવું મિત્રો પછી કન્ટિન્યુ. ચા પી લઈએ પહેલાં. અમે અહીંયાથી હવે નીકળી ગયા છીએ અને 11 વાગ્યા છે આઈ થિંક. અને સોનોગ્રાફી કરાવવાની હતી, પણ મિત્રો મહિનો સરકારી દવાખાનાનો રૂલ હોય કે મહિના પછી જ સોનોગ્રાફી થાય, અને પ્રાઇવેટમાં તમે કાયમ જો તો સોનોગ્રાફી કરી હાલે, એવું બધું હોય. તો સરકારીના નિયમ તો અમુક સારા હોય. તો શું કેવું તારે? કેવું કંઈ બોલી? ના, હવે બીજે બતાવવા જઈએ. હવે આસ્તા મિત્રો જઈએ દેખાડવા પ્રાઇવેટમાં. એ દેખાડતા જઈએ. આયા એટલે તકો તો માથ ના પડીએ ને. તો અહીં તો 15 દાડા પછી કીધું, એક મહિનો ને 15 દાડા થાય ને પછી સોનોગ્રાફી બીજી વાર તમે ચેકઅપ કરી આવી. એવું બધું હોય આમાં. તો પ્રાઇવેટમાં તો તમે 5 દાડે અઠવાડિયે જો તો કરી હાલે, એવું બધું હોય. તો ચાલો મિત્રો આસ્તામાં જઈએ. દવા કરાવીને આવી ગયા સીધા ભેળ ખાવા માટે. અહીંયા ભેળ આવે એટલે મિત્રો નાસ્તો કરી લઈએ. 12 વાગી ગયા છે. નાસ્તો સવારનો કર્યો નતો કંઈ, તો ભેળ ખાઈ લઈએ પછી નીકળીએ. શું કહે કેવું કીધા? ના, કોઈ નહીં, ભેળ ખાવી. શું કે ભેળ ખાવી તો હેડો ને. જો ગાઈસ આપણી ભેળ આવી ગઈ છે. તીખી રાખે ને
ભેળ ખાઈ લઈએ મિત્રો, પછી મળીએ. તો મિત્રો મસ્ત શિવવાલાને ત્યાં નાસ્તો કર્યો, ભેળ ખાધી અને સીધા આવી ગયા રાપરી હનુમાનના દર્શન કરવા માટે. અને થોડા ફ્રૂટ પણ લઈ લીધા છે ભરી માટે. શું લીધું છે? શું લીધું આમ તાક તો ખરો? શું લીધું? શું ઘણું બધું શું પણ લીધું છે એમ કહું? મોસંબી ને હા, દ્રાક્ષ ને એવું બધું. તો થોડો ફ્રૂટ પણ લઈ લીધું મિત્રો એને ખાવા માટે. અને આવી ગયા દર્શન કરવા માટે. આ શનિવાર છે એટલે મિત્રો દર્શન કરતા જઈએ, પછી જ્યાં ટાઈમ મળે ના મળે કે નક્કી ના કહેવાય. તો ચાલો દર્શન કરતા જઈએ મિત્રો. ચાલો ઉત્તરાયણ દર્શન કરવા આવી ગયા છીએ અમે. દર્શન કરી લો મિત્રો. પેલા હનુમાનના જય બજરંગ બલી હોનો હાર કરજો. જો ગાઈસ મંદિરની ચારે બાજુનો નજારો ખૂબ મસ્ત છે, મજા આવે એવું વાતાવરણ કંઈક અલગ છે. જો ગાઈસ ચારે બાજુ અહીંયા આવીને અલગ જ એક શાંતિ મળે છે મિત્રો, મજા આવે. પવિત્ર ભૂમિ છે, મજા આવે. જો ગાઈસ મંદિર કેટલી ધજાવી કેટલી. જો ગાઈસ આ જો આ મંદિર કંઈક આવું બનાવેલું છે પારસના પથ્થરથી. આ પેલી બાજુ હાઈવે. તમે મિત્રો દર્શન કરવા અહીંયા આવેલા છે કે નહીં કમેન્ટ કરી નાખજો. રાધનપુરથી 2 કિલોમીટર છે અંદાજે. ચાલો મિત્રો દર્શન કરી લીધા મેં મસ્ત. હવે ઘડી અહીંયા 5-10 મિનિટ બેસીએ પછી નીકળીએ. બોલો પોકી ગયા એમ કે પોકી જંતા પછી કઈ નહીં હવે જો ગાઈસ દર્શન કરીને રાપરી હનુમાન દર્શન કરીને સીધા આવી ગયા વરાણા. અને ઘડીક બેસીએ. ચા બા પાવતા હોય તો પાઈ દો. હે દૂધ લેતા હોય ચા બા પીને નીકળીએ. ચાલો કેટલા વાગે? 1 વાગે. તો જો ગાઈસ મેળાની ફૂલ તૈયારી થઈ રહી છે. જો ગાઈસ બ્રેક ડાન્સ ને આ બાજુ હુડકું ને આ ચડગોલ ને આ બીજું હુડકું ને બધું બની ગયું છે. અને અમારા ભાઈઓ આવ્યા છે આગળ કામકાજ કરવા. શું કહો પિન્ટુ ભાઈ? મજા આવો બાલા. આ અરવિંદ ને આ સિદ્ધરાજ ભાઈ ને બધા આવી ગયા છે. અમારું કામકાજ આવું છે. હા ક્યાં શું કામકાજ છે? હા તો હવે તો યુટ્યુબમાં ફરતો હશે. આ મોટર ચડાવેલા છે બાલો બધા. બાલા કેટલા વાગે આવ્યા હતા? સવારમાં નતા ફોડું તમે? હે 8 વાગ્યા? તો સવારમાં હું આવ્યો તો પણ નતા. જો ગાઈસ બધી ફૂલ તૈયારી થઈ રહી છે. અહીંયા બ્રેક ડાન્સ બનેલો છે ને અહીંયા. આ બ્રેક ડાન્સ બનેલો છે. લેવાના મોટા મોટા બતાવો. ચિયા ટાવર પંપો લેવાનો. પંપો એ તારો બહુ પડશે નહીં. જો ગાય ઓલું હુડકું તો બનીને તૈયાર થઈ ગયું છે. ઓલું ચટગુલે બનીને થઈ ગઈ છે તૈયાર. આ એકને બ્રેક ડાન્સ બનવાનું છે. આ એકને બ્રેક ડાન્સ બન્યું છે. અહીંયા બનવાનું છે બ્રેક ડાન્સ. આ હુડકું બન્યું છે. તો આવું કંઈક છે મિત્રો લોકેશન મેળાનું. ફૂલ તૈયારી થઈ રહી છે. ચાલો મિત્રો હવે જઈએ હવે ઘરે. તો જો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા ઘરે. એટલે કે ઘંટિયા જો ગાઈસ આ ઘંટી ને આપણું બાઇક. અને ઘરે આવી ગયા ને હવે આપણે ખાવાનું બાકી મિત્રો ખાઈ લઈએ. અને વિડીયો હવે એડિટ કરીશું. તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો મિત્રો. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. ફરી એક નવા બ્લોગ વિડીયો મળશું. ત્યાં સુધી બધાને બાય બાય.